શિકાર કરવા જાય 1 કલાક કાંટો નાખીને બેહી રહે 1 કલાક બેચો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી થેલીમાં નાખીને જઈ ગયો. બાબો કા લે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા ને આ સુધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા કલાક કાંટો નાખ્યો ના આવ્યો. પટેલ આવ્યા આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાબા કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દિવસ પૂછ્યું કે પટેલ ઉભો રહે. હા હું કલાકથી બેહું છું કાંટા નાખીને મારે માછલી આવતી નહીં તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને પેલા આંગળી છે ને કોઈકની ગાંઠમાં ગાલીને લાવવાની. એની વાસ છે ને માછલીને બહુ ગમે એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળે કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થયું કે બે જો ગાલવી ક્યાં એમના વાઇફ ગાર્ડનમાં કામ કરતા હતા વાંકું વળી કે કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર કદી આંગળી ભરાવી એટલે એમના વાઇફ કે પટેલ આ 3 દીથી શું તમે ગાંઠમાં આંગળા કરો.